અબડાસા તાલુકાના તેરા મધ્ય માતૃશ્રી ભાનુશાલી ગોમતીબેન નારાયણજી ભદ્રા હાઈસ્કૂલ ખાતે સરસ્વતી સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। માતૃશ્રી જીએન ભદ્રા હાઈસ્કૂલ તેરા ખાતે દાતા શ્રી ખીલરાજ રતનસિંહ ભદ્રા તેમજ ધનજી નારાયણજી ભદ્રા પરિવારના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાર્યક્રમની શુભ શરૂઆત ગામના વડીલ આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। कार्यक्रम अंतर्गत प्रार्थना गीत, स्वागत प्रवचन, रास गरबा, नाटक, प्रासंगिक प्रवचन सहितना कार्यक्रम योजाया हता। कार्यक्रम में विशेष दाताश्रीओनुं सन्मान पण करवामां आव्युं हतुं। त्यारबाद धोरण 9 અને 10 विद्यार्थीओए प्रथम 3 नंबर मेळवनार विद्यार्थीओने इनाम आपी प्रोत्साहित करवामां आव्या हता। તેમજ अनेक प्रवृत्तिओमां प्रथम नंबर मेळवनार विद्यार्थीओने इनाम वितरण करवामां आव्युं हतुं। कार्यक्रममां ट्रस्टी श्री शंकरलाल भानुशालीए जणाव्युं हतुं के दातारो द्वारा आ शाळा चाले छे, हजी शाळामां खूटती कड़ीओ दाताओना सहयोगथी पूरी पाडवामां आवशे। વધુમાં शंकरलाल भानुशाली शिक्षकों श्रेष्ठ कामगीरीने बिरदावी તેમજ શાળાના શિક્ષિકા શ્રી રિમ્પાલીબેન ગોર એ ખાતરી આપી હતી કે તાલુકામાં ભણતરમાં આ હાઈસ્કૂલ પ્રથમ નંબર મેળવે એવા પૂરેપૂરા પ્રયાસ કરશું। કાર્યક્રમમાં ઉપસ્થિત વલ્લભ શેઠ, શંકરલાલભાઈ જાદવજી બાપા, ખીમજી બાપા, જેઠાલાલ, જયંતીલાલ, હીરાલાલ, પરસોત્તમભાઈ, રામજીભાઈ, ચત્રભોજભાઈ, વસંતભાઈ, ગામના માજી સરપંચ શ્રી આદમભાઈ, ચેરમેન શ્રી હરેશભાઈ, उपसरपंच श्री जुम्माबाई सहित गामना तमाम आगेवानों, माता बहनों तथा भाईओ और वहाला विद्यार्थीओ बड़ी संख्या में हाजर रह्या हता। कार्यक्रम ने सफल बनावा माटे श्रीमती रिम्पालीबेन गोर, योगेशभाई रंगाणी, आत्मारामभाई मतिया, भरतसिंह झालाए जहमत उठावी हती। समग्र कार्यक्रमनुं संचालन जोगी पीयूष તેમજ મહેશ્વરી ચેતને कर्युं અને आभार विधि शाळाना शिक्षिका श्रीमती रिम्पालीबेन गोरे करी हती। स्टोरी रमेशभाई भानुशाली, नलिया, अबडासा। ત્રણ દીકરીઓને વધારેલું લેશું। આપણી શાળા માતૃશ્રી ભાનુશાલી જીએન ભદ્રા હાઈસ્કૂલ તેરા કચ્છમાં અભ્યાસ કરતા અને વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું જે સન્માન છે એના ઉપક્રમે સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપ સૌ આ પવિત્ર પ્રસંગે અહીં ઉપસ્થિત થયા છો તો માતૃશ્રી જીએન ભદ્રા પરિવાર વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને સાથે સાથે અભિવાદન કરું છું। કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છીએ। આમ તો હવે અંતિમ પડાવત છે, તો સૌપ્રથમ આપણા માનનીય ટ્રસ્ટીશ્રીએ જે અમને એક અપેક્ષા જે સ્થાનિક સામાજિક આર્થિક પરિસ્થિતિ અને અમને જે બીજા ગામે જે અપડાઉન કરવું પડતું, તાળીઓના ગડગડાટથી આપણે આ દાતા પરિવારોને અને વિદ્યાર્થીઓને વધાવી લેશું। चल रंग जमा दे हमके बने सभी मत वाले। चालू थी मास्टर छोकरो बात हमें आवड़ी गाम छोकरो। નમસ્તે, મારું નામ છે ભાનુશાલી વિજિકા અને હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। અહીંયા મને અભ્યાસ કરતાં 2 વર્ષ પૂરા થવા આવ્યા છે અને અહીંયાની હું કામગીરીની વાત કરું તો અહીંયાની કામગીરી બહુ જ સરસ છે અને અહીંયાના દાતાશ્રી એ તો અતિ સુંદર છે। જેમ કે હું કહું એમની કામગીરી, અમે એક ચીજ માંગીએ તો અમારા માટે 100 ચીજ આપે છે અને અમને એક પોતાની દીકરીની જેમ જ સહકાર આપે છે અને બધી જ રીતે અમારી જરૂરિયાત પૂરી કરે છે। અને જેવી રીતે અમે શિક્ષકની વાત કરીએ તો શિક્ષક એ અમારા માટે બહુ જ મહેનત કરે છે। જેમ કે માતા પિતા કેમ પોતાના બાળક
માટે મહેનત કરતા હોય છે, મજૂરી કરતા હોય છે. એવી રીતે અમારા શિક્ષક અમારી માટે રાત દિવસ મહેનત કરીને અમારા માટે બોર્ડની પરીક્ષા જે સારા રિઝલ્ટ આવે, સારું પરિણામ આવે એના માટે એ બહુ સારી મહેનત કરી રહ્યા છે. પોતે રિસેસમાં જમતાય નથી અમારા માટે, એટલું મહેનત કરે છે. અને એમનો સ્વભાવ પણ બહુ સારો છે, સ્ટ્રીક છે પણ એ અમારા માટે સારું કરે છે અને એ અમારા માટે બહુ સારું ઈચ્છે છે. એટલે અહીંયા ટ્રસ્ટ પણ બહુ છે. અમે અહીંયા ધોરણ 9માં અને 10માં દાખલ થતા વિદ્યાર્થીઓને અહીંયા અમારા દાદાશ્રી ભાનુશાલી છે એ અહીંયા અમને બુક વિતરણનો પ્રોગ્રામ કરે છે. બુકો પણ એમના દ્વારા આપવામાં આવે છે. જેમ કે જે ગરીબ છોકરાઓ હોય કે જે નબળા હોય એમના માટે, કે જેમને બુકનો ખર્ચો નથી ઉઠાવી શકતા, એમને બુકનો ખર્ચો ના આવે એટલા માટે એ લોકો અમને બધાને સમાન રીતે પુસ્તકો આપે છે, ચોપડીઓ આપે છે, બધું અમને પૂરું પાડે છે અને બધી જ રીતે સહકાર આપે છે. અને હું એમને એટલું જ કહેવા માગું છું કે થેન્ક યુ, અને અમને આવી રીતે સહકાર આપજો અને થેન્ક યુ વેરી મચ.